શું તમને કોણીનો દુખાવો થાય છે? તો આજે હું તમને એના માટે એક્સરસાઇઝ બતાવીશ. તો એના માટે તમને જે હાથમાં કોણીનો દુખાવો હોય એ હાથને તમારે હાથ સીધો રાખવાનો છે. આ રીતના હાથ આવી રીતના શોલ્ડર લેવલ પર હોવો જોઈએ, આખો સીધો, અને જોરથી મુઠ્ઠી બંધ કરવાની છે. ટાઈટલી મુઠ્ઠી બંધ કરીને તમારે હાથને ઉપરની તરફ ખેંચવાનો છે. આ રીતે દેખાય છે? 1 2 3 4 5 રિલેક્સ. આ રીતે એક્સરસાઇઝ કરવાની છે. ફરીથી બતાવું છું. ઉપરની તરફ ખેંચવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. બીજી એક્સરસાઇઝ છે કે જેમાં તમારે હાથને આ રીતે સેમ આગળ રાખવાનો છે, પણ એમાં તમારે જે આ આપણા આંગળાઓ હોય એની ઉપર હાથ રાખીને તમારે હાથને અંદરની તરફ ખેંચવાનો છે. એનામાં ધ્યાન રાખવાનું કે તમારે કોણી અને કાંડું એક જ લાઈનમાં બધું હોવું જોઈએ, સીધું, અને હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5 રિલેક્સ. આ એક સ્ટ્રેચ છે અને બીજું સ્ટ્રેચ છે જેમાં તમારે હાથ સીધો કરવાનો છે. આંગળાના ટેરવા હોય એની ઉપર હાથ રાખીને ખેંચવાનું છે. કોણી અને કાંડું સીધું હોવું જોઈએ. અહીંયા હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5. આ બે સ્ટ્રેચ છે જે તમે 3 વાર કરશો તો પણ તમને ઘણો ફાયદો થશે.